જે ચેરમાં વાતમાં એક વાત યાદ આવી ગઈ કે હું જેને ફોલો કરું છું ને જે હું છું, બરાબર. તો મારો કહેવાનો મતલબ એ છે કે એક વાતે તમે વૈભવશાળી નહીં બનો ને, પૈસાદાર નહીં બનો ને, એ ચાલશે, પણ ઈમાનદાર બનજો. જેની સાથે રહો છો, જેની સાથે કામ કરો છો, જે માણસ તમને આગળ લઈ જાય છે, જે માણસ તમારા ઉપર ભરોસો કરે છે, એના પ્રત્યે તમે ઈમાનદાર રહેજો. કારણ કે ઈમાનદાર રહેશો ને તો એ બહુ તમને આગળ લઈ જશે. ચાહે જેમ કે કોઈ જગ્યાએ તમે કામ કરો છો, તો એ જગ્યાએ તમે ઈમાનદારીથી કામ કર્યું હશે ને તો તમે મતલબ બહુ તકલીફ પડે, બહુ તમારે સ્ટ્રગલ કરવી પડે, ખોટું ભલું બી સાંભળવું પડે, પણ છેલ્લે જતાં તમને ત્યાંથી જ તમને કંઈક પ્રાપ્ત કરવા મળે. અને જ્યારે તમે કોઈનો સાથ આપ્યો હોય ને ઈમાનદારીથી, તો છેલ્લે જતાં એના થ્રુ તમને કંઈક ને કંઈક તો મળે જ લાઈફમાં. એટલે ગમે તે થઈ જાય એમ, તમને આગળ જતાં કંઈક બી નવી પદવી મળે, કામ હોય તો, પછી કોઈ મતલબ ઈમાનદારીથી તમે કોઈના જોડે રહ્યા હો તો તમારા ખોટાના સમયમાં, દુઃખના સમયમાં એ તમને સાથ આપે, બની શકે. અને આ શક્ય છે. બાકી તમે ક્યારેય તમારા માઇન્ડમાં કે તમારા મતલબ દિલમાં જો ખોટું ઈચ્છતા હોય કે મતલબ સ્વાર્થ હોય, અને સ્વાર્થથી ક્યારે કોઈના જોડે રહ્યા હો યા તો કોઈ કામ કર્યું હોય ને, તો એ તમને આગળ તો લઈ જશો, પણ વચ્ચે જતાં તમે અટકી જશો. અને અટકી જશો ને એટલે ત્યાંથી તમે પડી જશો, અને પછી ત્યાંથી તમારું કોઈ વેલ્યુ બી ના રહે. એટલે એક વાત છે કે ખિસ્સામાં 2 પૈસા નહીં હોય ને તો એ ચાલશે, બટ ઈમાનદાર રહેજો. બસ.